સુરતમાં પોલીસે છેતરપિંડી કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। લોન કરવાની લાલચે ઠગબાજોએ પડાવ્યા હતા 66 લાખ રૂપિયા। સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી। સંતોષસિંહ ગોપાલ ગુપ્તા અને અજય વાગડિયાની પોલીસે ધરપકડ કરી છે। લોન કરાવી આપવાની લાલચ આપી ઠગબાજો પડાવતા હતા લાખો રૂપિયા। કન્ઝ્યુમર લોન અને પર્સનલ લોન અપાવી ઠગાઈ કરતા હતા આરોપીઓ। अन्य आरोपी राजीव चौबे, मोनिका, सरफराज, राजू आहिर उर्फे मामा वॉन्टेड है। आरोपीए 40 જેટલા લોકો સાથે ફ્રોડ કર્યો હોવાનો ખુલાસો થયો છે। સ્ટેશન ખાતે એક ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનામાં હકીકત એ મુજબ છે કે 3 વ્યક્તિઓ રાજેશ, વિરેન્દ્ર ચૌબે, સરફરાજ અને મોનિકા આ 3 વ્યક્તિઓએ એક ફાઇનાન્શિયલ કંપની અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમ્પાયર બિલ્ડિંગમાં શરૂ કરી હતી। આ તેઓ ફાઇનાન્શિયલ સોલ્યુશન એ નામની ચલાવતા હતા, રોયલ ફાઇનાન્શિયલ સોલ્યુશન। એમાં એ લોકો જુદા જુદા ગ્રાહકને લોન અપાવતા હતા। આ લોનમાં એ લોકો ગ્રાહકો પાસે કન્ઝ્યુમર લોન પહેલા અપાવતા, પછી કન્ઝ્યુમર લોન અપાવી અને એને પછી એના ઉપર પર્સનલ લોન અપાવડાવતા અને મેક્સિમમ જે પણ લોન અપાવી શકે જે ઓનલાઈન જુદી જુદી ફાઇનાન્શિયલ બેંક છે એના થ્રુ એમ અપાવતા હતા અને પછી એમના જે નાણાં હતા એ પોતાના એકાઉન્ટમાં મેળવી લઈ અને પછી એ નાણાંનો એ લોકો ઉપયોગ કરી અને જે ભોગ બનનાર હતા એને કોઈ પણ જાતની સર્વિસ મળતી ન હતી અને એ પ્રકારનું ફ્રોડ એ લોકોએ આચર્યું હતું। આમાં જે ભોગ બનનાર છે દિલીપભાઈ ધાર્મિક, એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી। એમણે અને એમના પત્નીના નામે ટોટલ 10 લાખની લોન આવી રીતના થઈ હતી। આ 10 લાખની લોનમાંથી 1 કે 2 લાખ રૂપિયા એમને પરત મળ્યા હતા, જ્યારે બાકીના 8 લાખ રૂપિયા આ જે ટોળકી છે જે ફ્રોડ આચરનાર એની પાસે હતા। આ ઉપરાંત આ લોકોએ આવા જુદા જુદા 40 જેટલા લોકોને આવી રીતના ટાર્ગેટ કર્યા છે અને લગભગ 66 થી 67 લાખની એમાઉન્ટ આવી રીતના ફ્રોડ કરી અને મેળવી લીધેલ છે।